जय श्री कृष्ण मित्रों, आज एक नवू चैप्टर नंबर 6 આપણે શરૂ કરવું છે। આ ભૂમિતિનું ચેપ્ટર છે એટલે મહેરબાની કરીને આના વિડીયો બહુ જ વ્યવસ્થિત જોજો, સમજજો અને રિવિઝન સતત કરજો, નહીતર આ ચેપ્ટર તમારા મગજમાં બિલકુલ નહીં આવે। ચેપ્ટર છે એ સમરૂપતા છે અને પાયથાગોરસ। तो पहलू तो આપણે સમરૂપતાની વાત કરશું અને સમરૂપતા સમજતા પહેલા બે ચાર પોઈન્ટ એવા છે કે જે સમજી લઈએ તો તમારા માટે અને મારા માટે બંને માટે સરખા અનુરૂપ રહેશે। એક છે સંગતતા। તો પહેલું ગુજરાતીમાં સંગત એટલે શું? સંગત એટલે જોડાયેલું। તમે મારા સંગત છો એટલે તમે મારી સાથે કનેક્ટેડ છો અથવા કોઈ બાબતે મારા ઉપર ડિપેન્ડન્ટ છો અથવા હું તમારા ઉપર ડિપેન્ડન્ટ છું। આપણે બંને એક પ્રકારે જોડાયેલા છે। સપોઝ તમારા અને તમારા મમ્મી પપ્પા વચ્ચે, ધારો કે તમારા પપ્પા વચ્ચે સંગતતા છે કે ભાઈ આ બાળક, દાખલા તરીકે ભાઈ સુરેશ બાળક છે, દામજીભાઈ પિતા છે, તો સુરેશ અને દામજીભાઈ પિતા પુત્રના સંગતતામાં છે। तो आ वस्तु एक कनेक्टिविटी है। तो त्रिकोण है આપણે આ જનરલી આખો ચેપ્ટર છે ત્રિકોણ બેઝ ઉપર ભણવાનો છે એટલે ત્રિકોણની સંગતતાની વાત કરશું આપણે। કોની સંગતતા વાત કરશું અત્યારે આપણે? ત્રિકોણની। તો સપોઝ આ ત્રિકોણ છે બરાબર, આ એબીસી। आ त्रिकोण एबीसी ना आ जे पॉइंट है ये त्रणेय शिरोबिंदु कहेवाय। शुं कहेवाय आने आपणे? शिरोबिंदु, ज्यांथी त्रिकोणनी रचना थती होय। जे संगतता होय छे ये हमेशा शिरोबिंदु वच्चे होय। आ खास याद राखजो, आ मेन पॉइंट है कि संगतता त्रिकोण होय, चतुष्कोण होय के गमे होय ना शिरोबिंदु साथे संकळायेलुं छे। तो संगतता एटले शुं? दाखला तरीके कोई बे त्रिकोणनी वात करतो होय हूँ, एक त्रिकोण एबीसी અને બીજો ત્રિકોણ છે સપોઝ PQR। તો એબીસી અને PQR ની સંગતતાની વાત કરું તો આ ત્રણ બિંદુઓ છે। કયા છે? A, B, C। હવે તમને ખબર છે કે ત્રિકોણ હું ABCA વાંચી શકું, BCA પણ વાંચી શકું, CAB પણ વાંચી શકું, બરાબર। ત્રિકોણ કોઈ પણ એંગલથી શરૂ કરી શકાય છે। તો ABC અને PQR છે તો એની જગ્યાએ ABC અને QRP બોલી શકાય, લખી શકાય, પણ જ્યારે સંગતતાની વાત આવતી હોય ત્યારે બદલાઈ જાય। તો ABC છે, દાખલા તરીકે આ સંગતતાની નિશાની છે કે દાખલા તરીકે હું કહું A ને સંગત P છે, B ને સંગત Q છે, C ને સંગત R છે। આમાં ચેન્જ આવી શકે। કઈ રીતે આવી શકે કે દાખલા તરીકે અહીંયા A, B, C તમે આવું પણ કહી શકો કે A ને સંગત Q છે, B ને સંગત R છે, C ને સંગત P છે। તમે એવું પણ કહી શકો આ A, B, C बराबर, आ संगतता ए ने संगत R है। हवे जो B ने संगत Q आवे, P है सॉरी, अने आने संगत Q है। तो आ त्रण ऑप्शन तमारी पासे रहेशे। जो ए छे ई त्रण मांथी कोई पण बिंदु साथे संलग्न थई शके, P, Q, R मांथी। B मां पण एवुं छे અને C માં પણ એવું છે। આ ત્રણ શિરોબિંદુઓ કોઈ પણ સંગતતા ધારણ કરી શકે। હવે જો હું ત્રિકોણની અંદર વાત કરું તો કેવું થાય કે દાખલા તરીકે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR, જ્યારે સંગતતાની નિશાની આવે ત્યારે એની આગળ કોઈ પણ પ્રકારના ચિહ્ન નથી હોતા, એટલે કે ત્રિકોણના કે એવું નથી હોતું। શું કામ નથી હોતા? કારણ કે સંગતતા શેના વચ્ચે હોય છે? શિરોબિંદુઓ વચ્ચે હોય છે, બરાબર, ત્રિકોણ સાથે હોતી નથી, એટલે માત્ર બિંદુઓની વાત આવે છે। આનો મતલબ શું થયો? દાખલા તરીકે અહીંયા ત્રિકોણ ABC છે, બરાબર। હું એક બે નાના ત્રિકોણથી તમને સમજાવું કે દાખલા તરીકે અહીંયા ત્રિકોણ ABC છે।
અને એક બીજો ત્રિકોણ છે PQR. તો A ને સંગત P થયો, B ને સંગત Q થયો અને C ને સંગત R થયો. આને એવું પણ કહી શકાય અનુરૂપ બિંદુઓ. અનુરૂપ એટલે A ઉપર છે તો P ઉપર છે, B આ બાજુના ભાગમાં છે, Q એ રીતે છે, C છે એના સ્થાને R છે. બરાબર, A ના સ્થાને અહીંયા P છે આ ત્રિકોણ માટે, B ના સ્થાને Q છે, C ના સ્થાને R છે. તો સંગતતા ABC સંગત PQR કહી શકાય. પણ જો તમે આને ચેન્જ કરો એટલે હું આવી રીતે પણ લખી શકું કે ABC સંગત PRQ. બરાબર, ABC સંગત શું લખું છું PRQ. જો હું આ કરીશ તો મારા માટે અહીંયા સંગતતા બદલાઈ ગઈ PRQ આવી રીતે થઈ ગયું. તો A ને અનુરૂપ P થઈ ગયો, B ને અનુરૂપ R થઈ ગયો, C ને અનુરૂપ Q થઈ ગયો. ત્રિકોણ કોઈ પણ જગ્યાએથી ચાલુ થાય પણ જો સંગતતાની નિશાની આપેલી હોય તો એનો મતલબ કે ક્રમ આપણે જે ABC હોય તો A સાથે P હોવો જોઈએ, B સાથે R હોવો જોઈએ, C સાથે Q હોવો જોઈએ. એટલે આ બે ત્રિકોણ વચ્ચે આ પહેલી સંગતતા કહેવાય, આ બીજી સંગતતા કહેવાય. હજી આમાં થઈ શકે કઈ રીતે તો કે હજી હું આવું કરી શકું કે ABC સંગત RPQ. જો હવે જો હું RPQ કહીશ એટલે આ કંઈક આવી રીતે આવી ગયું RPQ. એટલે A ને સંગત R થયો, B ને સંગત P થયો, C ને સંગત Q થયો. આમાં પણ ચેન્જીસ થઈ શકે કઈ રીતે કે દાખલા તરીકે અહીંયા આમ પણ લખી શકાય ABC સંગત RPQ છે એની જગ્યાએ લખી શકાય RQP. એટલે તમારા માટે R, અહીંયા Q, અહીંયા P. એનો મતલબ A ને સંગત R, B ને સંગત Q, C ને સંગત P થઈ ગયો. આ સંગતતા બદલાઈ ગઈ. આવી સંગતતા આમાં ક્યાંય નથી જુઓ. હા, એક બિંદુ માટે છે કે AP, પણ ત્રણેય બિંદુઓ સાથે સંલગ્ન, કારણ કે આ ત્રિકોણના 3 શિરોબિંદુ છે, ત્રિકોણને 3 શિરોબિંદુ એટલે ત્રણેય બિંદુઓને સંગત જોવા જઈએ તો આ પ્રકારનું બીજું નથી. હજી આમાં તમે ચેન્જીસ કરી શકો કઈ રીતે તો કે હું આવું કહી શકું કે ABC સંગત QPR. તો હું અહીંયા લખીશ આ Q, આ P, R. આમાં આમ પણ ચેન્જ ન થાય, QPR પણ ન થઈ શકે. તો A ને સંગત Q, B ને સંગત P અને C ને સંગત R છે. અને છેલ્લું આમાં આવું પણ કરી શકાય ABC સંગત QRP. બરાબર, આ QRP આવી રીતે પણ તમે સંગતતા લઈ શકો. પણ અહીંયા આ કુલ કેટલી સંગતતા હોય? બે ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચે 6 સંગતતા હોઈ શકે. કેટલી સંગતતા હોય? બે ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચે 6 સંગતતા હોય. બરાબર, તો સંગતતાને આપણે કઈ રીતે આમ સાદી ભાષામાં સમજવું હોય કે સંગતતા શા માટે જરૂરી છે. દાખલા તરીકે બે વિદ્યાર્થીઓ વચ્ચે કમ્પેરિઝન કરતા હોય તો એક પહેલા ધોરણનો હોય, એક 9મા ધોરણનો હોય તો એની કમ્પેરિઝન કઈ રીતે કરવી પડે તમને ખ્યાલ આવે ને કે બેયને બધી રીતે ન માપી શકાય સરખાપણું. તો એ કનેક્ટેડ શેના દ્વારા છે એ જોવું પડે પહેલાં. બરાબર, અહીંયા આ બધી જ વસ્તુઓ એટલા માટે છે કે A અનુરૂપ P છે, B અનુરૂપ Q છે, C અનુરૂપ R છે. એટલે જો A ને અનુરૂપ P બિંદુ સાથે કંઈક સરખાપણું દેખાતું હોય તો એ સંગતતામાં આગળ વધી શકે. એકરૂપ હોઈ શકે, સમરૂપ હોઈ શકે, એ બધી પછીની વાત છે. પહેલું તો સંગતતા આપણે હવે ભણવાનું છે સમરૂપતા, અને 9મા ધોરણમાં એકરૂપતા ભણી ગયા. બંને એકરૂપતા અને સમરૂપતા સંગતતાના આધારે જ નક્કી થાય. સંગતતા વગર એકરૂપતા કે સમરૂપતાનો શબ્દ આવી શકે નહીં. એટલે પહેલું સમજો કે આ સંગતતા શું છે. બીજા નંબરમાં તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે સંગતતા ત્રિકોણ આપ્યું હોય, દાખલા તરીકે આ ત્રિકોણ છે તો હું એને આમ લખી શકું કે ભાઈ ABC ત્રિકોણ અને PQR ત્રિકોણ, આ લખી શકાય. ભલે અહીંયા QRP છે છતાં PQR વાંચી શકાય. પણ જ્યારે સંગતતાની વાત આવતી હોય ત્યારે આ સંગતતાના
અહીં ત્રિકોણની નિશાની જો હું ન કરું તો અહીંયા મારે કમ્પલસરી આને લખવું પડે QRP. જો હું અહીંયા ABC લખું તો, હા અહીંયા BAC લખું તો RQP એમ લખવું પડે. મૂળ અનુરૂપ બિંદુઓને એક સાથે રાખવા જ પડશે કનેક્ટેડ. બરાબર. હવે સપોઝ હું તમને એક બીજી 2-3 વસ્તુ આની અંદર ઇન્ક્લુડ કરી દઉં. સિમ્પલ, આ તમે લખી લીધું હશે અથવા તો લખી લેજો. બરાબર. તમારી રીતે કઈ રીતે એમાં આગળ વધશું કે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે અહીંયા ABC સંગત DEF છે, તો તમારા 2 ત્રિકોણ કયા આવશે? આવી રીતે આવશે. આ ABC સંગત D, E અને F. હવે જો હું એમ કહું કે ABC સંગત FDE છે, તો જ્યારે તમે ત્રિકોણ દોરો ત્યારે તમારે કમ્પલસરી આમ દોરવો પડશે. આ ABC સંગત, આ A ને સંગત F છે, B ને સંગત D છે, C ને સંગત E છે. એટલે શું લખવું પડશે? FDE. ત્યાં DEF નહીં ચાલે. બરોબર. હા, આવી રીતે લખેલું હોય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC સંગત QPR છે. હવે જો અહીંયા તમને કન્ફ્યુઝન થાય કે ઉપર PQR આપ્યું છે તો તમે એને જો લખી નાખશો તો હેરાન થશો. શું કામ? કારણ કે આ ત્રિકોણની વાત છે. જ્યારે ત્રિકોણની વાત આવે ત્યારે તમે કોઈ પણ શિરોબિંદુ સાથે એને જોડી શકો છો. તમે કોઈ પણ QPR બોલી શકો, PQR બોલી શકો, RQP બોલી શકો, ડઝન્ટ મેટર. પણ જ્યારે તમે સંગતતાની વાત કરો છો ત્યારે તારે કમ્પલસરી તમારે આ ABC, A ને સંગત Q છે, B ને સંગત P છે, C ને સંગત R છે. તમારે કમ્પલસરી આકૃતિની અંદર આ દોરવું પડશે. અધરવાઇઝ તમારા દરેક દાખલાની અંદર તમે એ ખૂણો શોધવાનું કરતા હશો અને મળશે R. તમને એમ થશે કે આ એની મૂલ્ય છે, પણ એ કોનું હશે? Rનું. શું કામ? કારણ કે A ની જગ્યાએ Q થઈ જાય, B ની જગ્યાએ P અને C ની જગ્યાએ R. તો આ સંગતતા છે. બરોબર. આને મગજમાં ગોઠવી લેજો. હવે આપણે સમરૂપતા બાજુ જઈએ. પહેલાં ધોરણ 9ની અંદર આપણે એકરૂપતા ભણી ગયા છીએ. તો પહેલાં એની થોડીક વાત કરીએ કે ભાઈ એકરૂપતા એટલે શું. તો એકરૂપતા એટલે સિમ્પલ એવું છે કે દાખલા તરીકે અહીંયા ત્રિકોણની એકરૂપતાની વાત કરું છું તો ત્રિકોણ ABC છે. બરાબર. અને એક એવો જ ત્રિકોણ PQR છે. જો આ સિમિલર હોય. બરાબર. અહીંયા મારે આકૃતિમાં સરખો ન દેખાય પણ સિમિલર હોય. આના દરેક ખૂણા સરખા હોય, અનુરૂપ ખૂણા હોય. એટલે A છે તો A ને અનુરૂપ આ બાજુ કયો ખૂણો થયો? P. બરાબર. તો આ બંનેના માપ સરખા હોય. અહીંયા B છે, B ને અનુરૂપ છે Q, તો આ બંનેના માપ સરખા હોય. અને અહીંયા છે C, તો C ને અનુરૂપ હોય R. આ બંનેના માપ સરખા હોય તો આ બંને ત્રિકોણો પરસ્પર એકરૂપ થાય. એકરૂપ એનો મતલબ કે એની તમામ વસ્તુઓ સરખી છે. બરાબર. લાઈક 2 જોડિયા ભાઈ બહેન, અથવા તમે એમ વિચારો કે તમારી પાસે રહેલી ગણિતની બુક અને તમારા મિત્ર પાસે રહેલી ગણિતની બુક. હવે ગણિતની ટેક્સ્ટ બુક એક જ ધોરણમાં ભણતા હોય, બધું શું હશે? સરખું. તો એ તમારી એકરૂપતા કહી શકો. આ બોર્ડ છે અને બાજુના ક્લાસમાં લગાવેલું બોર્ડ, એની બધી માપ કેવા છે? સરખા છે. તો એ બે એકરૂપ છે એવું કહી શકો. તો આ એકરૂપ વિશે વાત છે. હવે એકરૂપતા વિશે લખાણમાં કેવી રીતે આવે કે એકરૂપતા કોને કહેવાય? કે 2 ત્રિકોણો વચ્ચે, 2 ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચે આપેલી, હવે શિરોબિંદુ વચ્ચે કેટલી સંગતતા થાય? કુલ 6 સંગતતા થાય. કેટલી સંગતતા થાય છે? 6. 2 ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચે કુલ 6 સંગતતા હોય. આ 6 સંગતતાઓમાંથી વચ્ચે આપેલી કોઈ એક સંગતતા માટે, દરેક માટે નહીં, દરેક માટે થાય તો આપણા માટે સારું છે, પણ લગભગ સમબાજુ ત્રિકોણ એક જ એવો છે કે જેમાં થાય. બરાબર. તો કોઈ એક સંગતતા માટે અનુરૂપ બાજુઓ ના માપ સમાન હોય અને
અનુરૂપ ખૂણાઓ ના માપ સમાન હોય તો આપેલ સંગતતા એકરૂપતા કહેવાય અને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય છે. બરાબર. તો એનો મતલબ કંઈક આવો થયો કે જો એ અનુરૂપ પી છે એટલે ખૂણો એ આ એકરૂપની નિશાની ખૂણો પી છે, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ છે, ખૂણો સી એકરૂપ ખૂણો આર છે. આ ત્રણેય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એ ને અનુરૂપ પી, બી ને અનુરૂપ ક્યુ, સી ને અનુરૂપ આર છે. અને અનુરૂપ બાજુઓ એ બી રેખાખંડ આ એ બી, તો એ બી ને અનુરૂપ કયો છે? પી ક્યુ. બરાબર. આ બી સી એને અનુરૂપ થાય ક્યુ આર અને એ સી એને અનુરૂપ થશે પી આર. આ બંને હોય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, અનુરૂપ બાજુઓના માપ સરખા હોય એટલે કે અનુરૂપ બાજુ એકરૂપ હોય તો તમે આવું કહી શકો કે એ બી સી સંગત પી ક્યુ આર એકરૂપતા છે. અને તેથી તમે લખી શકો કે એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે. આ એકરૂપતાની વાત થઈ. હવે આપણે એકરૂપતાની અમુક શરતો પણ ભણ્યા હતા. કઈ કઈ શરતો ભણ્યા હતા યાદ હોય તો? બા બા બા, બરોબર. પછી હતું બા ખુ બા, કા ક બા. બા 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 એટલે જો ત્રણેય બાજુઓ સરખી હોય તો ત્રિકોણ એકરૂપ થઈ જાય, ભલે પછી ખૂણા નો આપે. બાજુ ખૂણો બાજુ એટલે એક બાજુ પછી ખૂણો પછી બાજુ એટલે બે બાજુ વચ્ચેનો ખૂણો અને બીજા ત્રિકોણના પણ બે બાજુ વચ્ચેનો ખૂણો સરખો હોય તો એકરૂપ કહેવાય. અને કાટખૂણો કર્ણ બાજુ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કર્ણ બાજુ સમાન હોય તો આ બધી જ વસ્તુઓ શું છે? એકરૂપતાની શરતો. શું છે આ શરતો? આ 9મા ધોરણમાં આખું ભણી ગયા છીએ આપણે આ વસ્તુ. બરાબર. 10મામાં આનો ઉપયોગ આપણે આવશે એટલે થોડુંક રિવિઝન મેં કીધું કરી લઈએ. 10મામાં તમારે સમરૂપ ભણવાનું. સમરૂપ એટલે રૂપમાં સરખું, માપમાં સરખું હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે આ કાટકોણ ત્રિકોણ અને એક આ કાટકોણ ત્રિકોણ આ સમરૂપ હોઈ શકે, એકરૂપ નથી કારણ કે જો માપમાં ડિફરન્સ છે, પણ આકારની દ્રષ્ટિએ કેવું છે? સરખું છે. તો આ સમરૂપ હોઈ શકે. દાખલા તરીકે આ ક્લાસરૂમ અને તમારા ઘરનો રૂમ બે સમરૂપ હોઈ શકે. શું કામ? ભલે આવડો આવડો તમારા મોટો ઘરમાં ન હોય પણ હશે લંબચોરસ. આ પણ કેવો છે? લંબચોરસ. બે ચોરસ આકૃતિ હશે પછી ભલે માપમાં ડિફરન્સ હોય તો એ સમરૂપ થઈ શકે. બે લંબચોરસ આકૃતિ સમરૂપ થઈ શકે. બે કાટકોણ આકૃતિ સમરૂપ થઈ શકે કારણ કે આકારમાં સરખી છે, માપમાં સરખી ન હોવા છતાં. અહીંયા સમરૂપનો મતલબ એવો છે સમરૂપ. સમ એટલે સરખું, રૂપ એટલે દેખાવ. દેખાવમાં જે બે વસ્તુ સરખી લાગતી હોય તો એવા આકૃતિને તમે સમરૂપ કહી શકો. પણ એની એ શરત છે, એના વિશે આપણે ડિટેલ કરશું. પણ એકરૂપ અને સમરૂપ વચ્ચેનો ડિફરન્સ શું છે? એકરૂપ એટલે કમ્પલસરી તમારા બધા જ અનુરૂપ બાજુઓ, અનુરૂપ ખૂણાઓ, જે કાંઈ અનુરૂપતા હોય એ સમાન હોવી જોઈએ તો એ એકરૂપ થાય. સમરૂપની અંદર આકૃતિના દેખાવ સરખા હોવા જોઈએ. આમ પણ થઈ શકે. દાખલા તરીકે આ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે જો, તો આ બંને સમરૂપ થઈ શકે, એકરૂપ થઈ શકતી નથી. તો આ સમરૂપતા શું છે? ચાલો હવે એની ચર્ચા કરીએ આપણે. ક્લિયર? સમરૂપતા શું છે? સમરૂપતા માટે દાખલા તરીકે આ ત્રિકોણ એબીસી, આ ત્રિકોણ PQR. જો નાનો મોટો લાગે છે કારણ કે મારે અહીંયા માપ સરખા હોય એવું જરૂરી નથી. તો સમરૂપતાની વ્યાખ્યા કંઈક આવી રીતે આવે છે કે બે ત્રિકોણો વચ્ચે ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચે
આપેલ કોઈ એક સંગતતા માટે 6 હોય એમાંથી કોઈ એક આપે છે એમ અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય, એ ને અનુરૂપ પી, બી ને અનુરૂપ ક્યુ, સી ને અનુરૂપ આર હોય. અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય એટલે આની સાથે આ ખૂણો સરખો છે, આની સાથે આ ખૂણો સરખો છે અને આની સાથે આ જો આ સમાન નિશાનીવાળા જે ખૂણા હોય ને સરખા છે એવું દર્શાવે છે. બરાબર. એક સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, એકરૂપ એટલે સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર અનુરૂપ AB અને PQ નો ગુણોત્તર, BC અને QR નો ગુણોત્તર, AC અને PR નો ગુણોત્તર સમાન હોવો જોઈએ. અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમાન હોય તો આપેલ સંગતતા સમરૂપતા કહેવાય. અને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને છે. તો આવો ત્રિકોણ કેવો બની જાય? સમરૂપ ત્રિકોણ બની જાય. સપોઝ અહીંયા જોઈએ કે ABC અને PQR વચ્ચે સંગતતા છે એટલે ABC સંગત, PQR સમરૂપતા માટે. શેના માટે વાત કરી છે આપણે? સમરૂપતા માટે વાત કરી છે. તો ABC અને PQR ની સમરૂપતા માટે જો ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q, કારણ કે A ને અનુરૂપ P છે, B ને અનુરૂપ Q છે, ખૂણો C અનુરૂપ R એટલે C એકરૂપ R. એટલે આ પહેલું દરેક ખૂણા અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુ એટલે AB છે તો AB ની અનુરૂપ કઈ થઈ ગઈ કહેવાય અહીંયા? PQ. તો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. બરાબર. આ અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવો જોઈએ. જો પ્રમાણ માપ બધાના સરખા છે બરાબર તો ABC સંગત PQR આ સંગતતા સમરૂપતા છે અને તેથી ત્રિકોણ ABC હવે આ સમરૂપની નિશાની છે ખાલી આવી રીતે એક રૂપમાં નીચે બે લીટા કરવાના હોય. ત્રિકોણ PQR જ્યારે એકરૂપ અથવા સમરૂપ દેખાડો ત્યારે એની આગળ સિમ્બોલ કરવો જરૂરી છે પણ અહીંયા કરવાની જરૂર નથી. તો આ સમરૂપતાથી તો સમરૂપતાની બે કન્ડિશન આવી. કઈ? પહેલું છે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને બીજી કન્ડિશન છે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. તો આપેલા બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થાય અને ત્રિકોણ સમરૂપ બને. ક્લિયર? તો મિત્રો આ જે વસ્તુ છે એ તમારા માટે અત્યંત અગત્યની છે. આજનો લેક્ચર ખૂબ સરસ રીતે અભ્યાસ કરો. નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડીક થિયરી અને પછી દાખલા બાજુ જશું. ક્લિયર? ચલો આવજો.